કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું જયેશ ખુરાના, નૈનેસબી પટેલ અને સજાનંદ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવ્યો છું. આપણે 12 સાયન્સ ચેપ્ટર નંબર 4 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોના લેક્ચર આપણે ચાલી રહ્યા છે. આજે એમાં આપણે કસોટી સંકરણ માટે એક નવા વિડીયો સાથે આપણે ભેગા થયા છે. તો આજે આપણે કસોટી સંકરણનો વિડીયો જોવાનો છે, એનું લેક્ચર જોવાનું છે અને એમાં જે અગત્યના ટોપિક છે એને આપણે ધ્યાનથી સમજીશું. તો ચાલો જોઈએ આપણે કસોટી સંકરણ. અગાઉના લેક્ચરમાં આપણે મેન્ડલના એક સંકરણનો પ્રયોગ જોયો હતો અને એમાં વારસાગમન જોયું હતું. તો એમાં આપણે એવું જોયું હતું કે પિતૃના વચ્ચે સંકરણ કરાવ્યું તો એમાં F1 પેઢીમાં બેમાંથી એક પિતૃના લક્ષણ સંતતિમાં આવ્યા, જ્યારે F2માં બંને પિતૃના લક્ષણ સંતતિમાં આવ્યા હતા. હવે આપણે ચેક તો કર્યું હતું કે આપણી પાસે સમયુગ્મી પ્રભાવી પિતૃ આવ્યા હતા, વિષમયુગ્મી પ્રભાવી પિતૃ આવ્યા હતા અને સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃના લક્ષણ પણ આપણને જોવા મળ્યા હતા. પરંતુ આપણને જ્યારે F1 અને F2માં સંતતિ પ્રાપ્ત થઈ તો સમયુગ્મી પ્રભાવી અને વિષમયુગ્મી પ્રભાવી પ્રાપ્ત થયા હતા. પણ હવે એ આપણને ખબર કઈ રીતે પડે કે પ્રાપ્ત થતા પ્રભાવી પિતૃના જનીન પ્રકાર સમયુગ્મી છે કે વિષમયુગ્મી? તો એ ચેક કરવા માટેની જે કસોટી છે, જે સંકરણ છે, એને જ કસોટી સંકરણ તરીકે ઓળખાય છે. તો આજે આપણે એ જ જોવાનું છે અને આ થિયરીના આધારે જે MCQ બોર્ડ ગુજકેટ નીટમાં પૂછાય છે એની પણ આપણે આમાં ચર્ચા કરશું. તો કસોટી સંકરણ શું છે? તમને અગાઉ કીધું એ પ્રમાણે છે કે પ્રભાવી સ્વરૂપ પ્રકાર જે ધરાવે છે. તો આપણે મેન્ડેલના એક સંકરણમાં જોયું હતું કે પ્રભાવી સ્વરૂપ પ્રકાર કયો હતો? ઊંચા છોડ. તો એ પ્રભાવી સ્વરૂપ પ્રકાર ધરાવતા સજીવનો જનીન પ્રકાર સમયુગ્મી છે કે વિષમયુગ્મી? રાઈટ? એટલે કેપિટલ ટી છે કે કેપિટલ ટી સ્મોલ ટી છે? એ આપણને કઈ રીતે ખ્યાલ આવે? તો એ ચેક કરવું હોય તો એના માટે આપણે શું કરવું પડશે? તો કે જે પ્રચ્છન્ન સ્વરૂપ પ્રકાર ધરાવતા પિતૃ હતા, કયા? સ્મોલ ટી સાથે સંકરણ યોજવામાં આવે તો એને આપણે કહીએ છીએ કસોટી સંકરણ. કોઈ પણ સજીવનું આપણે બાહ્ય પ્રભાવી સ્વરૂપ લક્ષણ જોઈને એનો જનીન પ્રકાર કયો છે એ આપણે નક્કી કરી શકતા નથી અને એની જાણકારી સંભવ પણ નથી. પ્રભાવી લક્ષણના સ્વરૂપ પ્રકારને જોઈને એના જનીન પ્રકારની સંરચના સમયુગ્મી છે કે વિષમયુગ્મી એની જાણકારી શક્ય જ નથી. તો આપણને ખ્યાલ જ છે, આપણે મેન્ડેલના એક સંકરના પ્રયોગમાં જોયું હતું કે મેન્ડલભાઈએ શું કર્યું હતું? તો કે પિતૃ બે લીધા હતા, એમાં પ્રભાવી જે પિતૃ હતા એમાં પુકેસરને દૂર કર્યું અને પછી કૃત્રિમ પ્રજનન કર્યું અને એના બીજ પ્રાપ્ત કર્યા. તો એ બીજમાંથી એમણે જ્યારે છોડ તૈયાર કર્યા તો બધા છોડ ઊંચા આવ્યા. તો F1 સંતતિમાં બધા છોડ ઊંચા આવ્યા હતા. હવે એ ઊંચા છોડનો જનીન પ્રકાર સમયુગ્મી છે કે વિષમયુગ્મી કે નક્કી કરી શકાય? એવી જ રીતે જ્યારે આપણે F1 સંતતિનું સંકરણ કરાવ્યું તો જ્યારે આપણને F2 પેઢી મળી તો એમાં પણ આપણને ઊંચા છોડ પ્રાપ્ત થયા હતા. જ્યારે આપણે F1 સંતતિ વચ્ચે સંકરણ કરાવ્યું હતું અને F2 સંતતિ આપણે જ્યારે પ્રાપ્ત કરી ત્યારે પણ આપણને ઊંચા છોડ મળ્યા હતા. તો હવે એ બંનેમાં F1 અને F2માં જે ઊંચા છોડ આપણને પ્રાપ્ત થયા છે એનો જનીન પ્રકાર સમયુગ્મી કે વિષમયુગ્મી છે તેવું અનુમાન શક્ય જ નથી, થઈ શકે એમ જ નથી. ખ્યાલ આવ્યો ને વિદ્યાર્થી મિત્રો? અર્થાત આપણે કોઈ પણ લક્ષણનો સ્વરૂપ પ્રકાર જોઈને એનો જનીન પ્રકાર કયો છે એ નક્કી કરી શકતા નથી. હવે આપણે જનીન પ્રકાર નક્કી કરવો હોય તો જ આપણે આ કસોટી સંકરણ કરવું પડે. તો હવે કસોટી સંકરણમાં શું કરવાનું છે? તો કસોટી સંકરણમાં આપણે શું કરીશું? તો આપણે F1 અથવા F2 પેઢીના ઊંચા છોડને
નીચા છોડ સાથે સંકરણ કરાવવાનું અને ઊંચા છોડનો જનીન પ્રકાર નક્કી કરશું. બસ આટલું કરવાનું. શું કરવાનું છે? F1 અથવા F2. એમાં જે આપણને ઊંચા છોડ પ્રાપ્ત થયા છે એનું સંકરણ આપણે કોની સાથે કરાવીશું? નીચા છોડ સાથે સંકરણ કરાવીશું. કારણ કે નીચા છોડનો જનીન પ્રકાર આપણને ખ્યાલ છે, સ્મોલ ટી સમયુગ્મી છે અને પ્રચ્છન્ન છે. તો એની સાથે સંકરણ કરાવીશું તો આપણે એનો જનીન પ્રકાર નક્કી કરી શકશું. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો જોઈએ આપણે. ચાલો જોઈએ વટાણામાં એ લોકોએ પુષ્પના જાંબલી રંગની અભિવ્યક્તિ માટે કારક બતાવ્યું છે કેપિટલ W, જે પુષ્પના સફેદ રંગના અભિવ્યક્તિ માટે જે કારક જનીન છે સ્મોલ w એના ઉપર પ્રભાવી છે. તો હવે જાંબલી રંગના પુષ્પ સમયુગ્મી કેપિટલ W અને વિષમયુગ્મી કેપિટલ W સ્મોલ w છે. તો તે નક્કી કરવા તેનું સફેદ રંગના પુષ્પ ધરાવતા છોડ સાથે કસોટી સંકરણ કરવામાં આવશે. ઉદાહરણ ચેન્જ કર્યું છે, લક્ષણ ચેન્જ કર્યું છે. જાંબલી રંગનો પુષ્પ એ સફેદ રંગના પુષ્પ ઉપર પ્રભાવી છે. તો જાંબલી રંગનો જે પુષ્પ છે એના જનીન પ્રકાર બે પ્રકાર થશે, એક સમયુગ્મી અને વિષમયુગ્મી. હવે બેમાંથી કયું છે એ નક્કી કરવા આપણે સફેદ રંગના પ્રચ્છન્ન સમયુગ્મી સાથે સંકરણ કરાવીશું. તો કસોટી સંકરણ વડે પ્રભાવી અભિવ્યક્તિ સમયુગ્મી કે વિષમયુગ્મી સ્થિતિ નક્કી કરી શકાય છે. એનું અહીં આગળ આપણને ઉદાહરણ આપ્યું છે. જુઓ, આ સમયુગ્મી પ્રચ્છન્ન છે સ્મોલ w, એનું પ્રભાવી સ્વરૂપ પ્રકાર ધરાવે છે. અહીં બુકમાં શું લખ્યું છે? અજ્ઞાત જનીન પ્રકાર. કારણ કે આપણને પ્રભાવી સ્વરૂપ પ્રકાર ખ્યાલ નથી, સમયુગ્મી છે કે વિષમયુગ્મી, આપણે એ જ નક્કી કરવા માટે છે. એટલે અહીં આગળ અજ્ઞાત સ્વરૂપ લખ્યું છે. હવે ધારો કે આ જે પ્રભાવી સ્વરૂપ પ્રકાર છે એનું આપણે સમયુગ્મી પ્રચ્છન્ન સાથે સંકરણ કરાયું તો પ્રાપ્ત થતા પરિણામમાં આપણને શું પ્રાપ્ત થયા? તો કે બધા જ પુષ્પ જાંબલી રંગના પ્રાપ્ત થયા. તો બધા જ પુષ્પ જાંબલી રંગ થયા એટલે કે 100% જાંબલી પ્રાપ્ત થયું પરિણામ. તો એનો મતલબ એવો થયો કે જે આ અજ્ઞાત જનીન પ્રકાર છે એ સમયુગ્મી પ્રભાવી છે. એવી જ રીતે ફરી સમયુગ્મી પ્રચ્છન્ન સાથે બીજો પ્રયોગ કર્યો. આ પ્રથમ પ્રયોગ છે. હવે એવો બીજો પ્રયોગ કર્યો, આપણી બુકમાં જ આપેલું છે. અને એનું સમયુગ્મી પ્રચ્છન્નનું પ્રભાવી સ્વરૂપ પ્રકાર સાથે પ્રજનન કરાવ્યું, સંકરણ કરાવ્યું. તો પ્રાપ્ત થતા પરિણામમાં અડધા પુષ્પ જાંબલી, અડધા પુષ્પ એટલે કે 50% આપણને જાંબલી પ્રાપ્ત થયા અને 50% પુષ્પ આપણને સફેદ પ્રાપ્ત થયા. તો એનો મતલબ એવો થયો કે આ 1:1 નું પરિણામ આવ્યું. તો એનો મતલબ શું થઈ ગયો? કે જે પ્રભાવી સ્વરૂપ પ્રકાર હશે એનો જનીન પ્રકાર વિષમયુગ્મી છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો કસોટી સંકરણમાં તમારે શું યાદ રાખવાનું છે કે જો કસોટી સંકરણ કરીએ અને પરિણામ આપણને 1:1 અર્થાત 50% પ્રભાવી અને 50% પ્રચ્છન્ન સ્વરૂપ પ્રકાર પ્રાપ્ત થાય તો આપણે જે પ્રભાવી સ્વરૂપ પ્રકાર જે લીધો છે એનું જનીન પ્રકાર વિષમયુગ્મી હોય. આના આધારે MCQ પણ તમને પૂછી શકે છે. આ વખતે 2024માં બોર્ડ અને નીટ બંનેમાં આના MCQ આવ્યા હતા. ઉદાહરણ તમને ચેન્જ કરી શકે છે, રાઈટ? ઉદાહરણ તમને ચેન્જ કરી શકે છે, લક્ષણ કોઈ પણ આલે, પણ તમારે સિદ્ધાંત શું યાદ રાખવાનો છે કે જો તમારે પ્રભાવી સ્વરૂપ પ્રકારનો જનીન પ્રકાર નક્કી કરવો છે સમયુગ્મી કે વિષમયુગ્મી, તો તમારે શું કરવાનું છે? પ્રભાવી સ્વરૂપ પ્રકારનું પ્રચ્છન્ન સ્વરૂપ પ્રકાર સાથે પ્રજનન કરાવવાનું અને મળતા પરિણામ તમને 50-50% મળે, 50% પ્રભાવી અને 50% પ્રચ્છન્ન મળે તો શું નક્કી થઈ જાય કે પ્રભાવી સ્વરૂપ પ્રકારનો જનીન પ્રકાર વિષમયુગ્મી છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? હવે હું આશા રાખું છું કે તમને આ કસોટી સંકરણ સમજાઈ ગયું હશે અને આના ઉપર સિદ્ધાંત ઉપર ધ્યાન રાખજો. ઓકે, આવજો.
જય સ્વામિનારાયણ.